જય સિયારામ। આજે આપણે બનાવીશું મસાલા મેગી। મસાલા મેગી બનાવવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યારે ટમેટું, ડુંગળી અને લીલા મરચાં એડ કરી દેવા। બધું સરસ રીતે મિક્સ કરી લેવું। બધા વેજીટેબલ હાઈ ફ્લેમ પર સોતે કરવાના રહેશે। આપણે થોડા સોતે થઈ જાય ત્યારે આપણે એડ કરીશું પાણી। હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। મીઠું, થોડું લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, મેગી મસાલો હલાવીને બધા મસાલા પાણી સાથે મિક્સ કરી લઈશું। આ રીતે મેગી જરૂર ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી લાગે છે ખાવામાં। આ રીતે ગરમ પાણી થઈ જાય ત્યારે આપણે એડ કરીશું મેગી। હવે મિક્સ કરી લઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આ મેગીને આપણે કૂક થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું જેથી નીચે ચીપકે નહીં। 50% કૂક થઈ ગઈ છે આપણી મેગી। જોઈ શકો છો કેવી છૂટી પડવા લાગી છે। જોઈ શકો છો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે। કેટલી સરસ લાગે છે। ખાવામાં બી બહુ જ ટેસ્ટી છે। તમે બી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ। 2 मिनट में बनने वाली मैगी हमारी तैयार हो गई है। 2 મિનિટમાં બનવાવાળી આપણી મેગી તૈયાર થઈ ગઈ છે। જોઈ શકો છો કેટલી સરસ બની છે। તમે બી આ રીતે જરૂરથી ટ્રાય કરજો। મારી આવી જ રેસીપી જોવા માટે લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।